મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ રોગ વિશે. મિત્રો રોગનો દ્રેહ કરાય, રોગીનો ન કરાય, આના ઉપર વાત કરીએ. મિત્રો આજે આપણે જોઈએ છીએ કે આ ભેળસેળ યુક્ત આજે દુનિયા બની ગઈ છે આખી. કોઈ રાજ્ય, ગામ, દેશ નહીં પણ દુનિયા ભેળસેળ યુક્ત બની ગઈ છે. આવું આપણને જોવા મળે છે. એના કારણે વિવિધ પ્રકારના રોગો કે જે ભવિષ્યની અંદર આપણે જોયું ન હોય, નામ સાંભળ્યું ન હોય, અને હજી એના સંશોધન કરવામાં પણ વિજ્ઞાન થાપ ખાતું હોય એવા નવા નવા રોગો આવી રહ્યા છે. અને આ રોગોનો માનવ શિકાર બની રહ્યો છે. આનું કારણ મેન એક છે મિત્રો, જે તે ખાવું, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, અને એ પણ બધું ભેળસેળ યુક્ત રોગી. આપણે મિત્રો જે આ વસ્તુ આહાર અને આરોગ્ય વિશે આપણે કોઈ દિવસ ચિંતા કરવા વાળા માણસો નથી. કારણ કે આપણને ભગવાને એક દેહ આપી દીધો, માનવ દેહ આપી દીધો, એટલે જાણે ભગવાને ઉપકાર આપણા માથે નથી કર્યો, પણ આપણે ભગવાન ઉપર ઉપકાર કર્યો એવું આપણે જીવીએ છીએ. આપણે આપણું જીવન અસ્તવ્યસ્ત જીવીએ છીએ. આપણી આહારનું ઠેકાણું નહીં, આપણી નિંદ્રાનું ઠેકાણું નહીં, આપણો વ્યવહારનું ઠેકાણું નહીં, મિત્રો રેણી કેણીનું ઠેકાણું નહીં. કઈ રીતે જીવવું, કઈ રીતે ખાવું, કઈ રીતે સૂવું, કઈ રીતે ઊભું થવું, કઈ રીતે વર્તન કરવું, આ બધી વસ્તુ જે નું અસ્તવ્યસ્તના કારણે આજે માણસ રોગનો શિકાર બન્યો. માણસ આના કારણે વિવિધ પ્રકારના રોગોના કારણે એવા ભયંકર રોગના માણસ શિકાર બન્યો કે જે રોગ એક ઘરમાં એક સભ્યને થયો હોય ને તો ડોક્ટર આગળ લઈ જઈને એટલે ડોક્ટર એના પાસે જવાની ના પાડે કે ભાઈ આવો ભયંકર રોગ છે. છતાં આપણે એને ગણકારતા નથી, આપણે એને ધ્યાનમાં લેતા નથી. આપણે એની સાથે નોર્મલ વ્યક્તિ આપણું પરિવાર એવું વર્તન આપણે કરીએ, એવી રીતે આપણે એનો સ્પર્શ કરીએ. આપણે એમ નથી કહેતા કે એના ઉપર આપણે ધૃણા કરવી જોઈએ, ખેદ કરવો જોઈએ, વ્યક્તિથી આઘું રહેવું જોઈએ, એવું નહીં. પણ મિત્રો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આપણા ઘરની અંદર કોઈને ચેપી પ્રકારનો રોગ હોય, કોઈને કેન્સર પ્રકારનો રોગ હોય, તો આપણે કેવી બેદરકારી દાખવી છે. કોઈ આપણો ભાઈ હોય, કોઈ પત્ની હોય, કોઈ બાપ હોય, કોઈ ગમે તે પરિવારનો હોય સભ્ય, એ વાલો જ હોય, પણ એ રોગી છે ને એનો દ્રેહ નથી આપણે કરતા, પણ રોગનો દ્રેહ કરીએ ને એટલે આપણે મોઢે માસ્ક બાંધવું જોઈએ, આપણે હાથ પગ સારી રીતે ધોઈને પછી આપણે આપણી ક્રિયામાં વ્યસ્ત થવું જોઈએ. આપણે જમવા બેસીથી કાળજી રાખવી જોઈએ. એના ઠામ વાસણ એટલે આપણે જે એના જે પથારીથી માંડીને બધું જુદું રાખવું જોઈએ. તો એ જુદું રાખે છે ને ત્યારે ગામથી માંડી, સમાજથી માંડી ઘણા એવા લોકો એવા કહે છે કે લ્યો હવે ઘરનો સભ્ય છે એને આમ કરે છે. એવું નથી. ઘરનો સભ્ય દવલો નથી, પણ જે ઘરનો સભ્ય જે રોગનો શિકાર બન્યો છે ને એ રોગનો શિકાર બીજો પરિવારનો ન બને ને એ માટે આપણે એ બધું આપણી રીતે રહેવું જોઈએ. આપણા ઘરની અંદર કોઈ સભ્યને એવો ભયંકર રોગ થયો છે, દુર્ગંધ મારે છે, એ શ્વાસોશ્વાસમાં જીવાણુ ઉઠતા હોય, તો આપણે માસ્ક બાંધવું જોઈએ, હાથ પગ આપણે ધોઈને પછી આપણી ક્રિયામાં જેવું કરવી જોઈએ બધી. તો મિત્રો આવું જયારે કરે છે ને તે માણસ એમ કે છે કે હવે તો હૂક ચડે છે ને આવું છે ને તેવું છે, એવું નહીં. પણ અને રોગીને પણ એવું સમજવું જોઈએ, પરિવારમાં કોઈ પણ એવો રોગ થયો ને તો રોગીને એવું સમજવું જોઈએ, એને ખુદને કેવું જોઈએ કે તમે છે ને મારાથી કંઈક તમારી સાવચેતી રાખો. તમે જુઓ મારા ઉપર તમને પ્રેમ છે, ભાવ છે, એ બધું સાચું છે, પરંતુ તમે તમારી કાળજી નહીં રાખો તો હું જે શિકાર બન્યો એવો હું તમને શિકાર બનાવવા માંગતો નથી. જે મારા કર્મમાં લખ્યું છે એવું બીજાને ન થવું જોઈએ, એવી તો મારી ભાવના હોવી જોઈએ ને. હું દુઃખી થાવ એટલે મારો પરિવાર દુઃખી થવો જોઈએ એવી ભાવના ન હોવી જોઈએ. છતાં પરિવાર દુઃખી થતો જ હોય, બિચારો એને લાગણી હોય, એને બંધન હોય, પણ સાવચેતી નથી રાખતો ને એ અભરમાઈ કહેવાય. નહીં એ મોટી તકલીફ છે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ, ક્યારે ભવિષ્યની અંદર
એનો ચેપ લાગીને તમને એ પાછો રોગ થશે ને એ કઈ નક્કી નહીં. એટલે આપણે જે રોગ છે એનો દેહ કરવાનો છે, એને આપણે ધિક્કારવાનો છે, રોગની આપણે બચીને રહેવાનું છે, પણ રોગી છે એનો દેહ નથી કરવાનો. એની સારવાર કરવાની છે, એની સંભાળ રાખવાની છે, પણ એની સંભાળ રાખતા રાખતા આપણા જીવનની પણ આપણે સંભાળ રાખવી જોઈએ. આપણે જો એવી રીતે જીવીએ ને તો ખરેખર આપણે રોગને મિટાવી શકીએ. એ રોગ આપણા પરિવારમાં બીજાને ન થાય એ સંપૂર્ણ રીતે આપણે એની જે મર્યાદા છે એ જાળવી શકીએ. તો મિત્રો હું એક જ વસ્તુ કહું છું, આ વિડીયો બનાવવાનું માધ્યમ એક જ છે કે માણસ ગમે તેવું આવા હર કોઈ પરિવાર, હર કોઈ સમાજની અંદર આવી ઘટનાઓ ઘટે છે કે જે આજ 6-6, 12-12, 15-15 વર્ષના ખાટલા હોય છે અને એટલી ભયંકર પરિસ્થિતિ હોય છે ને કે તમે અંદર ખાલી ખબર કાઢવા ગયા હોય ને તો તમને એમ થાય છે કે બહાર નીકળી જાય. આટલી ભયંકર દુર્ગંધ, આટલું ભયંકર રોગ હોય છતાં એના પરિવારના, એના કુટુંબના કોઈ પણ સભ્ય આપણે જોઈએ તો ન બાંધેલું હોય માસ્ક, ન હાથમાં કઈ પહેરેલું મોજા હોય કે કોઈ, અને એના રૂટીન પ્રમાણે એના પાસેથી આવીને પોતાના રૂટીન પ્રમાણે કામ કરતા હોય તો આને કોઈ આપણે એવું નથી સમજતા કે આ એના પરિવાર માટે જો આમાં મોજા પહેરે કે માસ્ક બાંધે તો એ અળગો કહેવાય, એ ખરાબ કહેવાય. પરંતુ મિત્રો એક નક્કી છે કે આવું જ્યારે એ માણસ નથી કરતો ને તો એના પાછળ એક હોય છે કારણ કે બીજા માણસો આવનારા એમ જોવે કે આ માણસને આ જુદો રાખે છે, આ માણસને જે આ કરે છે એનાથી માણસને એમ થાય છે કે મારી કઈ વેલ્યુ નથી, મને આવું રોગ થયો છે, થઈ આવું મારે કરવું, મારા ઉપર આવી સ્થિતિ નિર્માણ થઈ છે. તો એવું નહીં, પણ મિત્રો જીવનની અંદર હંમેશા માટે જે આપણને રોગ થયો છે ને એનો દેહ ખુદ રોગીને પણ કરવો જોઈએ અને એના પરિવારને પણ એને સંભાળીને અને કેવું છે કે ભાઈ તમે મારી વસ્તુ જે છે બધી જુદી રાખો, મારી પાસે એમ બેદરકારીથી તમે ન વર્તો. એવી અરસપરસ જો સમજણ હોય, એવી ભાવના હોય તો મિત્રો હંમેશા માટે તમે ઘણા ઘણા રોગોથી તમે બચી શકો છો અને તમે આવનાર પેઢીને પણ સલામત રાખી શકો છો અને સમાજની અંદર એક નવી તમે દિશા આપી શકો છો. તમારું જોઈ અને અનુકરણ બીજો કરશે, ત્રીજો કરશે તો જે વસ્તુ તમે જે અપનાવી છે એ સારી અપનાવી છે, એનાથી ફાયદાકારક છે, એ સાચી સમજણ છે. તો આથી બધાને ફાયદો થશે, ઘરને ફાયદો સાથે આર્થિક ફાયદો થશે, આવો રોગ બીજી વાર નહીં આવે તો રાષ્ટ્રમાં પણ ફાયદો થશે. એટલે જીવનની અંદર હંમેશા માટે જે ગમે તે રોગનો માણસ શિકાર બને છે ને તો એના પાછળ જે સમજણ વગરનું જીવન છે ને એટલે એ બધી ઘણી જાતની આપણને તકલીફો ઊભી કરે છે. એટલે મિત્રો આવી તકલીફો જે ઊભી ન થાય એ માટે માણસને હર કોઈ ક્ષણે કોઈ પણ તકલીફ પરિવારમાં થાય તો એનું જે સારવાર કરીએ, એની રોગનું આપણે નિવારણ કરીએ, પણ એ રોગનો શિકાર એ બન્યો છે એ પ્રમાણે આપણે આગળ ન બની, આપણી પેઢી ન બને. ઘણી જગ્યાએ હું જોઉં છું નાના નાના બાળકો આવી ભયંકર માંદગી હોય, રોગ હોય, પોતાના નાના નાના બાળકો, કોઈ દાદા થતા મોટા બાબુ અરસપરસ ફરતા હોય કોઈ પણ સલામતી, એને મિત્રો ઝડપથી લાગી શકે છે. આજ નહીં તો એ 15 વર્ષનો, 10 વર્ષનો થાય ત્યારે પણ એ ડોકિયું રોગ કાઢી શકે છે. એટલે મિત્રો આવી બેદરકારી ન રાખવી જોઈએ. આવું કોઈ પણ આપણા ઘરની અંદર સભ્ય હોય અને સમજે કે ન સમજે પણ આપણે કદાચ રોગીને એમ થતું હોય કે આ મારો દ્વેષ કરે છે તો કઈ વાંધો નહીં, પરંતુ આપણે આપણી સાવચેતી રાખવી, આપણે આપણી સલામતી રાખવી એ ખૂબ જરૂરી છે. એના માટે તમે સેવા કરો એ પણ ઘણું જ છે, પરંતુ એ માણસને એ મોઢે એમ ન કહીએ કે ભાઈ તમે આવી રીતે આમ ન કરો, આમ કરો, છતાં આપણે આપણી સાવચેતી રાખી અને રહેવું જોઈએ. સાવચેતી રાખીને એની સારવાર કરવી જોઈએ, સાવચેતી રાખી એના સાથે વ્યવહાર કરવો જોઈએ, સાવચેતી રાખી અને આગળ વધવું જોઈએ. તો જ જીવનની અંદર તમારું જે સ્વાસ્થ્ય છે એ સલામત રહેશે, પરિવારનું સલામત રહેશે અને અન્ય સમાજની અંદર તમે આવ જાવ કરશો, તમે એની સાથે ભેગી સાળો કરશો તો કોઈ પણ આ રોગનો બીજો પણ શિકાર ન બને એ માટે તમને પણ એક પુણ્યનો રસ્તો છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.